ગુમલાની ફ્રાય. ચાલો ફટાફટ છે ને આપણે સુધારી નાખીએ આને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. તો આજના ફરી નવા એક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજના વિડીયોમાં છે ને ભાઈ આપણે ગુમલાની ફ્રાય બનાવવાનું છે, એકદમ જોરદાર ને એકદમ ટેસ્ટી. અને એ પણ ભાઈ છે ને લોઢીમાં બનાવવાનું છે, તવીમાં બનાવવાનું છે. એટલે જોરદાર એવી ફ્રાય બનાવવાનું છે, ગુમલાની કાંઈ ઘટે નહીં એવી એકદમ ટેસ્ટી. તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો. અને ફટાફટ છે ને આપણે અત્યારે તો જો મસ્ત મજાના એવા છે ને ગુમલા લઈ આવેલા છે, અને હું તમને દેખાડું ગુમલા કેવા આવે એમ. અને એ મચ્છીને તમારે શું કે અમારે તો અહીંયા છે ને ભાઈ એને ગુમલા કહેવામાં આવે છે. બાકી તો તમારે શું કહે ને ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને હું તમને હાલો દેખાડું એ ગુમલાને છે ને અત્યારમાં આપણે છે ને સુધારવાના છે. સુધારીને એનું મસ્ત મજાની એવી ફ્રાય બનાવવાની છે. તો આજે તમારે બનાવવાનું છે ગુમલાની ફ્રાય. તો એ મારા હાવ બનાવવાનું છે. તો મસ્ત મજાના અમે ગુમલા મારા સાસરા લાવેલા છે. તો હાલો તમને ગુમલા બતાડું કેવા છે. ને અમે તો ગુમલા કહી, તમે બધા શું કહો કોમેન્ટ કરી દેજો. ને અમારે આરે ખાગીનું શાક પણ બનાવવાનું છે. હું બતાવી તમને કેવી રીતે ખાગીનું શાક બનાવાય એમ. ને આપણે એકદમ જોરદાર ખાગીનું શાક બનાવવાનું છે. તો બ્લોગમાં બના રહેજો. તો આપણે છે ને ભાઈ આજે આ ગુમલાની છે ને ફ્રાય બનાવવાની છે, એકદમ જોરદાર લોઢીમાં તળીને. તો પૂરો વિડીયો જોજો. અને અત્યારે તો જો આ એકદમ મસ્ત મજાના તાજા છે ગુમલા, અને આની ફ્રાય બનાવવાની છે એકદમ જોરદાર. અને એ પણ આપણે તવીમાં બનાવવાની છે. તો પૂરો વિડીયો જોજો. અને સૌથી પહેલાં તો છે ને ભાઈ આપણે આને સુધારી નાખીએ. તો જો ઘણા બધા એવા આપણે ગુમલા લઈ આવ્યા છે ને હાલો ફટાફટ છે ને આપણે સુધારી નાખીએ આને. તો અત્યારે છે ને ભાઈ આપણે ગુમલા સુધારી નાખ્યા છે. ગુમલાની છે ને મસ્ત મજાની એવી ફ્રાય કરવાની છે. અને અત્યારે છે ને સુધારીને આપણે મૂકી દીધા છે. તો હાલ હું તમને દેખાડું. તો જો ભાઈ આ છે ને ગુમલા સુધારી નાખ્યા છે. અને જો આવો પીસ રાખ્યા છે. આની આપણે છે ને એકદમ જોરદાર ફ્રાય બનાવવાની છે. રેસીપી તો ને જોરદાર ફ્રાય બનાવવાની છે. અને એ મારા બા બનાવવાના છે. તો પૂરો વિડીયો જોજો. અને અત્યારે તો જો અહીંયા કાજલ છે ને શાક મૂકી રહી છે. કાજલ શેનું શાક મૂકો તું? ખાગીનું ખાગીનું શાક બનાવી આપણે સુધારી નાખી છે. ને આવા નાના નાના પીસ કરી નાખેલા છે. આપણે ખાગીનું શાક બનાવવાનું છે. તો ભાઈ છે ને આ ગુમલાની ફ્રાય બનાવવાની છે, અને આ ખાગીનું છે ને શાક બનાવવાનું છે. તો આપણે તેલ મસ્ત પણ ગરમ થવા મૂકી દીધેલું છે. હા જો ખાગીનું શાક મૂકવાનું છે ને એટલે તેલ મરચું ગરમ થવા મૂકી દીધું છે. જો ખાગીનું શાક નું બટકા હતા એ બધા નાખી દીધા છે આપણે અંદર. હલાવી નાખીએ અમારે. જો એક નંબર કલર આવી જાય. ખાગીનું શાક છે ને મસ્ત બને, જોરદાર શાક. એકવાર જોયું કે ટ્રાય કરજો. મને તો બહુ ભાવે. ખાગીનું શાકમાં છે ને ભાઈ કાંટાઈ ન હોય ને એટલે મજા આવે. હા, માટી મજા આવે એની ખાવાની. જેમ સડે ને એમ કઠણ થતી હોય એની માટી, અને ખાવાની પણ મજા આવે. કાકા હા, તો આપણે પાણી નાખી દીધું. આને ઢાંકીને મૂકી દેવું. 5 થી 10 મિનિટ સડવા દેવું ને ત્યાં સડી રહે. આપણી ખાગીનું શાક બનીને ત્યાં થઈ જાય તમને હું બતાવી. ખાગીનું શાક મૂકી દીધું છે અત્યારે. અને બીજું શાક છે ને આપણે એની ફ્રાય બનાવવાની છે, પણ એ તો મને બહુ આવડતી નહીં. એ મારા હાહુ બનાવે છે. તો ગુમલાની છે ને ફ્રાય બનાવવાની છે. અને એ પણ છે ને ભાઈ લોઢીમાં. લોઢી કયો તો તવી, એમાં છે ને ભાઈ તળીને મસ્ત મજાની ફ્રાય બનાવવાની છે, એકદમ જોરદાર, કાંઈ ઘટે નહીં એવી. તો અત્યારે છે ને ભાઈ આપણે લોઢી મૂકી દીધી છે, ને આપણે છે ને ગુમલાની ફ્રાય બનાવવાની છે, એકદમ જોરદાર અને એકદમ ટેસ્ટી. તો જો લોઢી ચડાવી દીધી છે ગેસ ઉપર. અને ગુમલા સુધારીને જો અહીંયા પડ્યા છે, ઝીણા ઝીણા પીસ રાખ્યા છે. અને લોઢીમાં છે ને તેલ નાખી દીધું છે. અને ફ્રાય છે ને મારા બા બનાવે છે. જો ગુમલાની ફ્રાય બનાવવાની છે મસ્ત મજાની એવી. એટલે લોઢી ચડાવી દીધી છે ગેસ ઉપર. પછી છે ને તેલ થઈ ગયું છે, એટલે હવે એમાં છે ને મરચું ને લસણનો પેસ્ટ બનાવ્યો તો એ નાખી દેવું આપણે. જો તેલ મસ્ત મજાનું થઈ ગયું ને એટલે પેસ્ટ છે ને સડી ગયો છે. ને એમાં હવે નાખી દઈશું મીઠું. હવે એમાં આપણે નાખી દઈશું હળદર. હવે તેમાં નાખી દઈશું ધાણા જીરું પાવડર. તો ભાઈ મસ્ત મજાને એવો છે ને ગ્રેવી બની છે, કાંઈ ઘટે નહીં એવી. અને જોરદાર એવી છે ને ગુમલાની ફ્રાય બનાવવાની છે, એટલે બન્યા રહેજો ખાસ કરી. તો હવે આમાં આપણે છે ને ભાઈ લાલ મરચું નાખી દઈશું. તો ભાઈ જો મરચું નાખી દીધું ને સરસ રીતે મિક્સ પણ કરી નાખ્યું છે આપણે. અને હવે તેમાં નાખી દઈશું પાણી. હવે આમાં આપણે નાખી દઈશું ટમેટાની કટકી. તો ટમેટાની કટકી પણ આપણે નાખી દીધી છે. જો ટમેટાની કટકી નાખીએ ને તો આ જે આપણા ગુમલા છે ને એ છે ને વિખાય નહીં, એવા ને એવા પીસ રહે. નહીંતર તો છે ને ભાઈ વિખાઈ જાય. એટલે ટમેટાની કટકી કે ટમેટાનો સોસ ગમે એ નાખીએ એટલે આ પીસ છે ને વિખાય નો, એવા ને એવા રહે.
જો જોરદાર એવી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે, કાંઈ ઘટે નહીં એવી. તો આપણે છે ને ભાઈ ગુમલા સરસ પાણીએ ધોઈ નાખેલા છે અને હવે છે ને ધોઈને આપણે આમાં નાખી દઈશું. આપણી ગ્રેવી પણ સરસ મજાની પાકી ગઈ છે. તો હવે છે ને આપણે ગુમલા સુધારેલા છે એના પીસ લઈને મીડિયમ સાઇઝના પીસ રાખેલા છે આપણે, જુઓ તમે. હવે એ છે ને આપણે આમાં નાખી દઈશું. તો આ રીતે આપણે નાખી રહ્યા છે. એકદમ જોરદાર ને ટેસ્ટી ફ્રાય બનાવવાની છે, તો પૂરો વિડીયો જોજો, કાંઈ ઘટે નહીં એવી ફ્રાય બનાવવાની છે. તો આપણે બધા ગુમલા છે ને નાખી દીધા છે અને હવે છે ને સરસ રીતે મિક્સ કરી નાખશું આપણે. સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે અને હવે નાખી દઈશું એમાં આપણે પાણી. તો અમારી ગુમલાની ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે. હું હાલો તમને બતાડું મારી ગુમલાની ફ્રાય. તો જો આવી મારી ગુમલાની ફ્રાય છે. તો જો ભાઈ મસ્ત મજાની એવી છે ને ગુમલાની ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે, કાંઈ ઘટે નહીં એવી. એકદમ જોરદાર. હા, કાંઈ ઘટે નહીં. આપણે છે ને ભાઈ ટમેટાને કટકી નાખીને એટલે જો ગુમલાના પીસ છે ને કે વિખાણા નથી એવા ને એવા રહ્યા છે. જો એકદમ જોરદાર ને કાંઈ ઘટે નહીં એવું જોરદાર એવી ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે કાકા. હા, તો અમે બેસી જાય છીએ જમવા હવે. હા, અત્યારે છે ને ભાઈ વાળું કરવા બેસી ગયા છે અને આ જો તૈયાર થઈ ગયું છે ને આપણું બીજું શાક પણ રેડી થઈ ગયું છે. કા અમારું ખાગાનું શાક પણ રેડી થઈ ગયું છે. જો આ ખાગીનું શાક છે ભાઈ, આ પણ જોરદાર એવું બનીને તૈયાર થઈ ગયું છે. જો એક નંબર તૈયાર થયું છે, કાંઈ ઘટે નહીં એવું. જો બંને છે ને રેડી થઈ ગયા છે. કા રોટલી પણ તૈયાર થઈ ગયા છે. જો વાળું કરવા બેસી ગયા છે. છાશ છે, ગરમા ગરમ રોટલા છે ને આ ગુમલાની ફ્રાય છે જો મસ્ત મજાની એવી, અને આમાં ખાગાનું શાક છે ને આપણે છે ને અત્યારે વાળું કરવા બેસી ગયા છે. કાકા હા, તો અમે વાળું કરવા બેસી ગયા છે. તો હાલો બધા જમવા. તો આજનો વ્લોગ એટલો જ તે. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલ પર ના હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. મળશે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.